નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના કપાસના અને ડુંગળીના બજાર ભાવ લઈને આવી ચૂક્યા છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હો અને નવા હો તો ચેનલમાં જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે। તો ચાલો મિત્રો, વધારે સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, કપાસના બજાર ભાવ પહેલાં જાણી લઈએ। તો મિત્રો, જામજોધપુર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1400 રૂપિયાથી 1550 રૂપિયા રહ્યો છે। સાવરકુંડલાની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની, તો 1250 રૂપિયાથી 1555 રૂપિયા રહ્યા છે। તેમજ ભેસાણા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 900 રૂપિયાથી 1538 રૂપિયા। હવે મિત્રો, અમરેલીના બજાર ભાવ જોઈએ તો 800 રૂપિયાથી 1584 રૂપિયા। બાબરા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1349 રૂપિયાથી 1571 રૂપિયા। રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1460 રૂપિયાથી 1661 રૂપિયા। સસદણ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1250 રૂપિયાથી 1540 રૂપિયા। તેમજ બોટાદની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની, તો 1400 રૂપિયાથી 1565 રૂપિયા। જેતપુર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1098 રૂપિયાથી 1545 રૂપિયા। તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં 1061 રૂપિયાથી 1526 રૂપિયા। ખાંભા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1151 રૂપિયાથી 1530 રૂપિયા। તેમજ જામનગર માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ મિત્રો 720 રૂપિયાથી 1475 રૂપિયા। અને મિત્રો, હવે આજના ડુંગળીના બજાર ભાવ વિશે પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ 142 રૂપિયાથી 286 રૂપિયા રહ્યો છે। અને જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો બજાર ભાવ ખેડૂત મિત્રો 101 રૂપિયાથી 506 રૂપિયા રહ્યા છે। અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો 101 રૂપિયાથી 551 રૂપિયા। અને મિત્રો, છેલ્લે મહુવા માર્કેટ યાર્ડમાં 121 રૂપિયાથી લાલ ડુંગળીનો બજાર ભાવ 566 રૂપિયા રહ્યો છે। મિત્રો, જો આવા જ બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી સૌથી પહેલાં વિડીયો તમને મળી રહે।